संपत्करुणानिकेतनम् व्रतदान तपः क्रियाफलम् सहजानंद गुरुं भजे सदा करुणामय चारुलोचनम् शरणागतजनार्तिमोचनम् पतितोद्धरणाय तत्परम् सहजानंद गुरुं भजे सदा। बोलो श्री सहजानंद स्वामी महाराज की जय, श्री लक्ष्मी नारायण देव की जय, श्री हरि कृष्ण महाराज की जय। इष्टदेव स्वामी भगवान परम पूज्य आदरणीय संतो पूज्य प्रेमनंदन स्वामी, पूज्य माधवप्रिय स्वामी, पूज्य जगत स्वामी, पार्षद शंकर, सौ श्रीजी महाराज लाडीला भक्तजनों, अपना यजमान परिवार श्री श्रीजी महाराज आज श्राद्ध है। भगवान स्वामीनारायण एमनी अंतर्ध्यान तिथिए पण घणीवार आपणे अहींया मेळावमां तिथि उजवीए छीए। सत्संग आपणा हृदयमां छे, પડ્યો છે એટલે ભક્તોને બધાને ભાવ છે કે આપણો સત્સંગ ભેગો થાય અને ભગવાનનું ભજન કરે અને ભગવાનની કથા વાર્તા થાય। નિમિત્ત છે મહારાજનું શ્રાદ્ધ। આજે ભાદરવા બધી દસમીનો દિવસ છે, ભગવાનનું શ્રાદ્ધ છે। ભગવાન સ્વામિનારાયણ અંતર્ધ્યાન થયા। ભગવાન આ પૃથ્વી ઉપરથી આ દેહે આપણી વચ્ચે ન રહ્યા ત્યાર પછી संतो भक्तों ने जो विरह थयो सरस कथा प्रेमनंदन स्वामी आपने कही। सुंदर भगवान लीला चरित्रों सत्संगी जीवन ने अनुसार आपने संभळाव्या। भगवान की कथा आपणे सांभळी होय, अनेक वार सांभळी होय, तो भगवान की कथा थी जीव ने बल मळे छे। भगवान भगवान आ कथा तो सांभळी थी, हवे शुं एम एवुं नहीं। जेम जम्या पछी भगवानना भक्तने के अभक्तने तेने ओळखातो आवे छे, पण पाछुं पची जाय એટલે બીજે દિવસે જમવું જ પડે છે। પોષણ શાનું થયું તો કે દેહનું થયું। एम जीवने जेने बळवाळो बनावવો છે, જેને ભગવાનના ધામને પામવું છે, જેને ભગવાનના ધામમાં મુક્ત બની અને દિવ્ય દેહે ભગવાનની સેવા કરવી છે। એને ભગવાનના લીલા ચરિત્રોથી ક્યારે થાકવાનું નથી। વારે વારે એની મુક્તિ, વારે વારે કથા ચરિત્રો અને સાંભળીને આપણા જીવને બળવાન બનાવો। आज भगवान दिव्य चरित्रों अहींया संतोए तमने संभळाव्या छे। हूँ विशेष थोड़ा भगवान चरित्र ने संभळावीश। एमां खास श्रीजी महाराजे ज्यारे देह ने छोड्यो, शरीर छोड्યું महाराजे पछी बजाय अग्नि संस्कार करीने परत आव्या। कटपुर मंदिर में सद्गुरु गोपालानंद स्वामी अने वडील संतो सद्गुरु मुक्तानंद स्वामी जेवा सभानी अंदर बैठा।
દેહની ઉત્તર ક્રિયા કર્યા પછી જે ઘટનાઓ ઘટી છે, જે આશ્ચર્યો થયા છે, એની કથા થોડી તમને સંભળાવી. આ કથાથી આપણે ભગવાનનો મહિમા સમજવાનો છે. આ કથા દ્વારા આપણને મળેલો જે સત્સંગ છે એનો મહિમા આપણે સમજવાનો છે. જ્યાં સુધી સત્સંગનો મહિમા નથી સમજાતો ત્યાં સુધી જીવને હું કોણ છું એની ઓળખાણ નથી થતી. સત્સંગના મહિમા વિના બધું અધૂરું. સારું કપડું છે તો એનો મહિમા છે તો આપણે એને ઇસ્ત્રી કરીને ઘસી પહેરીએ છીએ. એમ સત્સંગને જ્યાં સુધી આપણે પૂરેપૂરો પચાવીએ નહીં, ઘસીએ નહીં, એમાંથી અર્થ, એનું ફળ શું? ભગવાનની પ્રાપ્તિ. એ મહિમા જાણ્યા વિના આપણને નથી થતો. તો એ મહિમા ખાસ કરીને આજે ગઢપુરમાં જ્યારે સંતોએ મહારાજે દેહોત્સર્ગ કર્યા પછી જે સભા કરી ત્યારે થયેલા જે આશ્ચર્યો છે એના વર્ણનની વાત કરું છું. બહુ અદભુત વાત છે, સાંભળવા જેવી છે અને યાદ રાખવા જેવી છે. આ કથા યાદ રાખવાથી જીવને બળ મળશે, ભગવાનનો મહિમા સમજાશે. ભગવાન સ્વામિનારાયણે 49 વર્ષ સુધી શરીર રાખ્યું છે. પોતે પ્રગટ થયા છપૈયામાં, પધાર્યા ગુજરાતમાં, આપણા સૌ ઉપર અતિ મહેર કરી અને ભગવાન અહીંયા પધાર્યા. આવો દિવ્ય અલૌકિક આપણને સત્સંગ આપ્યો અને પરમેશ્વર જ્યારે આ શરીરથી આપણી વચ્ચે નથી ત્યારે આપણે કોને ભજવા, કેવી રીતે ભજવા? ભગવાને પ્રગટપણે પોતે જાતે આપણને શિક્ષાપત્રી આપી. એ આપણા માટે અવધારણા છે, એ આપણા માટે સળી છે, ડૂબતા માણસ માટે નાવ છે. એ ભગવાને બે સ્વરૂપ પ્રગટ આપ્યા. એક છે ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ. એમાં કહ્યું કે હું આમાં અખંડ રહ્યો છું. એમના જેવડી જ મૂર્તિ બનાવી. જેટલા ભગવાન ઊંચા છે, જેટલા ભગવાનનું શરીર લાંબુ પહોળું છે, પ્રમાણે મૂર્તિ તૈયાર કરાવી. એ જ પ્રમાણે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ તૈયાર કરાયું છે અને કહ્યું કે આ બંને મૂર્તિમાં અખંડ રહ્યો. બંને મૂર્તિ અચલ છે. જ્યારે ચલ સ્વરૂપોમાં આચાર્યો પધરાયા, આચાર્યના દીક્ષિત સંતો આપ્યા. ભગવાને કહ્યું કે આ સંતોમાં ને જે મુક્ત સ્થિતિને પામેલા ભગવાનના એકાંતિક ભક્તો છે, જે ધર્મનું પાલન કરે છે, જેને જ્ઞાન છે આ દેહ તે હું નહીં, જેને જ્ઞાન છે કે હું જન્માંતરથી આ શરીરમાં આવી બહુ ભટકણમાં ભટકું છું, હું ત્રણ દેહથી નોખો તે હું છું, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. હું ત્રણ અવસ્થાથી પર છું, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. હું ત્રણ ગુણોથી પર છું, સત્વ, રજ અને તમ. આવું જે સમજનારા ભગવાનના એકાંતિક ભક્તો છે એમાં અખંડ વાસ કરીને રહ્યો છું. જેને અખંડ સ્વામિનારાયણ એવું સ્મરણ છે એવા પરમેશ્વરના ભક્તો, એમાં પણ ભગવાન અખંડ છે. એવા સંતોમાં પણ ભગવાન અખંડ છે. અને એમના સ્થાને વિરાજમાન કરેલા આચાર્યોમાં પણ ભગવાન અખંડ છે. અને ભગવાન ગોપીનાથજીના સ્વરૂપમાં પણ અખંડ છે અને શ્રી હરિકૃષ્ણ સ્વરૂપમાં પણ અખંડ છે. એનો મહિમા સમજવા માટેની આ દિવ્ય કથા છે. સુંદર વર્ણન છે ભગવાનના દેહોત્સર્ગની કથાનો અને ત્યાર પછીની કથાનો. આનો મહિમા જેટલો સમજીએ એટલો ઓછો છે. ભક્તો, બધાએ ભક્તોએ સ્નાન કર્યું, ગોપીનાથજી મહારાજના મંદિરમાં આવ્યા અને ત્યાં જે આશ્ચર્ય થયા છે એનું વર્ણન કરું છું. બહુ અદભુત કથા છે, યાદ રાખજો ખાસ. ગોપીનાથના મંદિરમાં આવ્યા સર્વજનો મળી ત્યાંય, ગોપીનાથની મૂર્તિ મોજાર, દીઠું અદભુત તેજ અપાર. ભગવાન ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં અદભુત તેજ બધાએ જોયું છે. કેરા નદી અનાયા બધા આવ્યા.
જેવું સાક્ષાત શ્રીજીનું સ્વરૂપ દિશે એવું જ રૂપ અનુપ છબી ઊંચી પોળી પ્રત્યંગે પૂરેપૂરી તેવી એવા શ્રીજી મહારાજ હતા એવું જ સ્વરૂપ ગોપીનાથજીનું છે ભક્તો અંગો અંગે હતા ચિહ્ન જેવા દીઠા તે મૂર્તિ માહી તેવા નાભી ઉપર તિલ ચિહ્નતા બીજા પણ તિલ છે ઘણા ઘણા ભગવાનની નાભી ઉપર એક તિલ હતો એવો ગોપીનાથજી મહારાજની મૂર્તિને તિલ છે વળી છાતી ઉપર પણ સાર દિશે શ્રી વત્સ ચિહ્ન ઉદાર ભગવાન જ્યારે જ્યારે પણ પોતાની છાતીનું દર્શન કરાવતા ત્યારે શ્રી વત્સનું સ્વયં લક્ષ્મીજી વિરાજમાન છે એનું ચિહ્ન હતું એ ચિહ્ન ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં છે ભગવાન કાયમ પોતાના કાન ઉપર ગુચ્છ ફૂલનો ખોસતા કાયમ ગોપીનાથજી મહારાજની મૂર્તિના દર્શન તમે કરો એના કાન ઉપર ગુચ્છનું ચિહ્ન છે કાને ખોશા છે પુષ્પના ગુચ્છ શોભે હાર હૈયા પર સ્વચ્છ ભગવાનનું દર્શન કરો ગોપીનાથજીનું ત્યારે ભગવાને જેવા હાર પહેર્યા હતા એવા ભક્તોએ હાર પહેલા દર્શન કર્યા છે ધોળો કેશ પહેર્યો ધર્મનંદે માથે મોળિયું બાંધ્યું મુકુંદે ભગવાન કાયમ ધોળો કેશ પહેરતા માથે મોળિયું બાંધતા ભગવાન મુકુંદ કહેતા ભગવાન શ્રી હરિએ પણ એવું જ મોળિયું બાંધ્યું છે કરિયાણામાં નટવર નાથે જેમ બંસી ધરી હતી હાથે તેમાં વાંસળી લીધી છે વાલે કર્યું કેસર તિલક ભાલે ભગવાને કેસર નાખી અને તિલક કરેલું છે કરિયાણા ગામ છે ત્યાં ભગવાને વાંસળી લઈને વગાડી હતી ગોપીનાથજી મહારાજ પણ હાથમાં વાંસળી રાખે છે કોઈ હરિજનને જે હવાર આપ્યો ઉરથી પ્રસાદીનો હાર કરી આંગળીની કરી સ્નાન પાસે બોલાવે છે ભગવાન કોઈ ભગવાનના ભક્ત આવ્યા ને જેવા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા ગયા ત્યાં નદીએથી આવ્યા ને ભગવાને શાંત કરીને બોલાવ્યા અહીંયા અને પોતાના ઉરમાં રહેલો હાર કાઢીને ગોપીનાથજી મહારાજે આપ્યો છે જેના હૃદયમાં જેવો ભાવ હોય એવો ગોપીનાથજી મહારાજમાં રહીને ભગવાન ભાવ પૂરો કરે છે ભગવાન એ વખતે વાત કરવા માંડ્યા છે ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં રહીને કોઈને તો કહે ઘનશ્યામા કરો જઈને ભંડારનું કામ કોઈને માથે મૂકે છે હાથ ભેગા કોઈને તો ભીડી બાથ ભગવાન ગોપીનાથજી મહારાજ હાથ ભીડીને મળ્યા છે બધાને કોઈના માથે હાથ મૂક્યો છે કોઈ સંતોથી આ વિરહ સહ્યો નહીં ગયો એટલે ભગવાનની મૂર્તિની સામે અખંડ મૂર્તિનું દર્શન કરવા બેસી ગયા છે તો સમાધિમાં ભગવાનની મૂર્તિ અખંડ એમને દેખાય છે ભગવાન ગોપીનાથજી મહારાજનું જ્યાં મંદિર છે ગઢપુરમાં સંતોની દ્રષ્ટિ જ્યાં જ્યાં જાય છે ત્યાં ભગવાન શ્રી હરિ એમને દેખાય છે ગોપીનાથની મૂર્તિ મોજાર એવા અચરજ દીઠાય પાર સુખ અક્ષર મુક્તોને જેવું થયું સૌજનને સુખ તેવું શ્રી હરિના અગ્નિ સંસ્કાર કર્યા પછી જેવું અક્ષર મુક્તોને અક્ષરધામમાં સુખ થાય છે એવું ગોપીનાથજી મહારાજના મંદિરમાં બધાએ મુક્તો રહેલા મોટા મોટા સંતો અને મોટા મોટા ભક્તોને એવું સુખ થયું છે એ સમયે શ્રીજી મહારાજે બધાને દર્શન આપ્યા હતા જ્યાં અગ્નિ સંસ્કાર થતો તો બરાબર ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી રામ પ્રતાપજી ભાઈ અને બાકી બધા બેઠા હતા અચાનક અક્ષર મુક્તોનું વિમાન આવ્યું છે વિમાનની અંદર શ્રીજી મહારાજ બેઠા છે બધાએ હૈયા પાઠ રુદન કરે છે એક બાજુ અગ્નિ સંસ્કાર ચાલે છે ત્યારે ભગવાનનું જે વિમાન આવ્યું અક્ષરધામમાંથી અને એમાં શ્રીજી મહારાજ આવ્યા મહારાજે આવી અને સભા
તમારે કોઈ રડવાનું નથી, વિલાપ નથી કરવાનો, કલ્પાંત નથી કરવાનો. કેમ રડો છો તમે બધા? બધાને સાંત્વના આપીને ભગવાને જ્યારે વિમાનમાંથી ઉતર્યા અને જે પાદુકાઓ પહેરી હતી, જે ચાખડીઓ પહેરી હતી, એ ચાખડીઓ પર સભાની અંદર શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને આપી છે. આવું મોટું ઐશ્વર્ય થયું છે. એક બાજુ અગ્નિ સંસ્કાર થાય છે અને એક બાજુ શ્રીહરિ જાતે પોતે ઉતરી અને વિમાનમાં બેસીને આવ્યા અને ચાખડીઓ આપી છે. ચાખડીઓ પધરાવાની છે ક્યાં એની આજ્ઞા પણ કરી છે. રઘુવીરજી મહારાજને કહ્યું છે અમારો જે અગ્નિ સંસ્કાર થાય છે ત્યાં મંદિર કરાવો. મંદિર કરાવીને આ ચાખડીઓ તમે એમાં પધરાવજો. આપણે ગઢપુર જ્યારે પણ જઈએ ત્યારે ગોપીનાથજી મહારાજના દર્શન કરીએ, લક્ષ્મીવાડીમાં જઈએ ત્યારે જ્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયેલો છે ત્યાં એ ચાખડીઓ પધરાવવામાં આવી છે. મંદિરની અંદર આ લક્ષ્મીવાડીની વાત છે. મુખ્ય ગોપીનાથજી મહારાજના મંદિરની અંદર બધાએ સંતો બેઠા છે. સદગુરુ નિત્યાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે આજ્ઞા કરી છે, સ્વામી શ્રીજી મહારાજના દેહોત્સર્ગની જે જગ્યા છે ત્યાં તમે મંદિર કરાવો. એ મંદિર ન થાય ત્યાં સુધી આ ચાખડીઓ આપણે વાસુદેવ નારાયણના મૂર્તિની પાસે રાખીએ. જ્યારે જ્યારે પણ ભક્તજનો આવે ત્યારે વાસુદેવ નારાયણની મૂર્તિના દર્શન કરશે. સ્વયં શ્રીજી મહારાજની પધરાયેલી મૂર્તિ છે. વાસુદેવ નારાયણ સર્વપ્રથમ પધરાવેલા છે. ભગવાન શ્રી હરિમાં સાક્ષાત રહેલા છે અને બરાબર સુખસૈયાની બાજુમાં જે મૂર્તિ છે કે જે કોઈ ભક્તજનો આવશે એને સુખસૈયામાં શ્રીજી મહારાજનું દર્શન થશે અને એની સાથે સાથે આ ચાકડીના પણ દર્શન થશે. અને સુખસૈયાની અંદર જ્યારે ચાકડી પધરાયેલી હશે ત્યારે જેમ સમયમાં શ્રીજી મહારાજ દર્શન આપતા દર્શન થતું એવું દર્શન બધાને થશે. એવી વાત રઘુવીરજી મહારાજે નિત્યાનંદ સ્વામીને ત્યાં કરી છે. આ દ્રશ્ય બરાબર શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી ગોપીનાથજી મહારાજના મંદિરની અંદરનું છે. કેટલાક ભક્તોને મહારાજ સંતોની પંક્તિ થાય એની અંદર પીરસે છે એવું દર્શન થાય છે. કેટલાકને આસવારીની અંદર શ્રીજી મહારાજ ઘેલા નદીએ નાવા જાય છે એવું દર્શન થાય છે. જ્યાં જેને જેવો ભાવ એવું મહારાજનું દર્શન થાય છે. આ દર્શન કરી અને કેટલાક ભક્તોએ જે શ્રીજી મહારાજના દર્શનનું પ્રત્યક્ષ સુખ લીધું છે એને વિરહ થાય છે. રોજ સવારે અને સાંજે આચાર્ય મહારાજ બંને પાઠ નાખીને બેસે છે. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે આગેવાન અગ્રણી સંતો મુક્તાનંદ સ્વામી સભાની અંદર બેસે છે અને સત્સંગી જીવનની કથા સંતોની પાસે મોટા સંતો કરાવડાવે છે. આચાર્ય મહારાજ કરાવડાવે છે. સદાય યથાવિધિ સંતોનું પૂજન થાય, શસ્ત્રાસ્ત્રનું પૂજન થાય છે. 10 દિવસ ગયા છે, 11મો દિવસ ગયો છે, દ્વાદશ દિવસ આવ્યો. તે દિવસે શાસ્ત્રમાં કયા મુજબનો દ્વાદશાનો વિધિ કર્યો છે. ત્રયોદશાના વિધિની બહુ દિવ્ય કથા રીલામૃતમાં લખવામાં આવી છે. ભગવાનનું 13મું કરવાનું છે. 13માના ખર્ચનો દિવસ આવ્યો. અનેક જગ્યાએથી, બોટાદથી, ભાવનગરથી અને ગઢપુરમાં જ્યાં જ્યાં પણ માલ મળે છે ત્યાંથી માલ મંગાવવામાં આવ્યો છે. બોટાદવાસી જે ભગાદોશી છે, જે મોટા શ્રેષ્ઠી છે, ભગવાનના ખૂબ મોટા ભક્તરાજ છે, દાદા ખાચર છે, પૂજા શેઠ છે, એ બધો માલ સંગ્રહ કરવા માંડ્યા છે. હજારો પણ માલ મંગાવવામાં આવ્યો છે. લોટ ને દાળ કરવા તૈયાર, ભક્ત બાઈઓ મંડી પાર. લોટ અને દાળ તૈયાર કરવા માંડ્યા છે બહેનો. શ્રીજી મહારાજનો દિવસ કરવાનો છે, દાડો કરવાનો છે એટલે હજારો ભક્તો ભેટ લઈ અને દેશ દેશના મહારાજ જ્યારે ધામમાં ગયા છે ત્યારે ભક્તો થોડા હાજર છે, પણ મહારાજનો ક્રિયાનો દિવસ આવ્યો છે એટલે હજારો ભક્તો હાજર થાય છે. દશા એકાદશા દ્વાદશા ક્રિયા કરવાનો શાસ્ત્ર મારા. એકાદશ, દ્વાદશ અને 13માના દિવસનું જે
દિવસ કરવાનો હોય, શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે બધું કર્યો છે. બરાબર 13માનો દિવસ આવ્યો છે ત્યારે નાના પ્રકારના દાન સંતોએ અને બંને આચાર્યોએ આપ્યા છે. ગાયોનું દાન કર્યું છે, સજ્જા તૈયાર કરી છે, ખાટલો તૈયાર કર્યો છે, ભૂમિનું દાન આપ્યું છે દાદા ખાચરે, ઉદાર થઈ અને ભગવાન માટે વસ્ત્રનું દાન કર્યું છે, ભગવાન માટે આભૂષણનું દાન કર્યું છે. અને અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજે ઉત્તર દેશના એટલે જે ધર્મકુળના જે બ્રાહ્મણો આવેલા હતા, ધર્મકુળના જે ભગવાનના જે કુટુંબીજનો હતા ધર્મકુળના, એમના માટે સુંદર જુદો થાળ તૈયાર કરાયો છે. રઘુવીરજી મહારાજે અને અયોધ્યા પ્રસાદજી મહારાજે પહેલા ધર્મકુળના બ્રાહ્મણોને જમાડ્યા છે, પછી સમગ્ર ગઢપુર ગામને જમાડ્યું છે. જેટલા હિન્દુ હતા બધાને જમાડ્યા છે. ગઢપુર ગામમાં પ્રથમથી મુસ્લિમોની વસ્તી છે, મુસલમાનને પણ જમાડ્યા છે. બંને આચાર્યોએ મળી, આગેવાન ભક્તોએ મળીને આખું ગઢડા ગામ જમાડ્યું. ગામમાં જેટલા બ્રાહ્મણો રહેતા હતા એ બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી છે. હજારો સંતો અને ભક્તોને જમાડી અને ગામની અંદર રહેતા રાત માણસો જે હતા, નાના નાના માણસો જે હતા, એમને પણ તે દિવસે જમાડવામાં આવ્યા છે. આખું ગઢપુર ગામ જમ્યું છે. ગઢડા ગામની વસ્તી આજે છે એવી ને એવી તે દિવસે પણ હતી. આખું ગઢડું ગામ જમાડવામાં આવ્યું. જેને જેને પણ શ્રીજી મહારાજનો વિશ્વાસ હતો એ બધાને શ્રીજી મહારાજના તે દિવસે દર્શન થયા છે. ખરચના દિવસે રઘુવીરજી મહારાજે ખરચ કર્યું છે. બે આચાર્યો પાટ ઉપર બેઠા. જ્યારે ગામે જવાનું થયું છે ત્યારે બધાએ ભક્તો આચાર્યોને પગે લાગવા માટે ગયા છે. શ્રીજી મહારાજની જગ્યાએ બંને આચાર્ય છે એટલે જેવા શ્રીજી મહારાજના દર્શન થતા હતા એવા જ આચાર્યમાં બધાએ શ્રીજી મહારાજના દર્શન થયા છે. જેવો પ્રતાપ આચાર્યનો અત્યારે દેખાય છે એ પ્રતાપ શ્રીજી મહારાજના કારણે દેખાતો હતો. એટલે શ્રીજી મહારાજના પ્રતાપ જેવો આચાર્યનો પ્રતાપ બધાએ જોયો છે, જાણ્યો છે. આચાર્યનો પણ શ્રીજી મહારાજનું બહુ સારું કાર્ય કર્યું છે એટલે જય જયકાર થયો છે. નિત્ય નિત્ય સ્વભાવો ભરાય, દે આચાર્ય બેસે તે માય, બેસે સંત મંડળ હરિજન, કરે જ્ઞાન કથા કીર્તન. જ્યાં જ્યાં પણ સભાઓ થતી ત્યાં બંને આચાર્યોની એવી સભા થાય જાણે સ્વયં શ્રીજી મહારાજ બેઠા હોય. મુક્ત સંતો પણ એમની સાથે એવા જ રહેતા, એવા કીર્તનો ગવાતા હતા, એવી ધૂન થતી હતી. જ્યાં જ્યાં પણ આચાર્યની અસવારી નીકળે, દરરોજ ગઢપુરમાં અસવારી નીકળે છે મહારાજ ધામમાં ગયા પછી ગેલા નદીએ નાવા જવા માટેની. જેમ શ્રીજી મહારાજની અસવારી નીકળતી એવી અસવારી નીકળતી. આ બધાની વચ્ચે જ્યારે જ્યારે પણ અક્ષર ઓરડીમાં બધા ભક્તો જાય છે ત્યારે શ્રીજી મહારાજનો વિરહ થાય છે. કાયમ અક્ષર ઓરડીની અંદર બેસી અને રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને વડીલ સંતો બધાને આશ્વાસન આપે છે. તમે શોક કરો સિદ્ધઉર, નથી તમ થકી હું ગયો દૂર, તા શ્રીજીના દર્શન થાય, આપે ધીરજ પુષ્કુળ આય. ભગવાન અક્ષર ઓરડીમાં બેસી અને બધાને ધીરજ આપે છે. આચાર્યમાં રહીને, વડીલ સંતોમાં રહીને અને ભગવાન એક અભય વચન આપે છે. ગોપીનાથમાં હું જ રહીશ, સુખ તે દ્વારે તમને દઈશ. ભક્તો ક્યારે કોઈ દિવસ એવું ના માનશો કે અમે ધામમાં ગયા છીએ, હું ગોપીનાથજી મહારાજની મૂર્તિમાં રહીને તમને કાયમ સુખ આપીશ. દે આચાર્ય માતે જ મારું, મૂક્યું છે હિત થવા તમારું. ગાદી ઉપર જે આચાર્ય મહારાજ બેસે એમાં અમારું તેજ અમે મૂકેલું છે, તમારું હિત થવા માટે એમાં રહીને અમે તમારું કલ્યાણ કરશું. શિક્ષાપત્રી છે તે મુજ વાણી, માનજો મારી આજ્ઞા પ્રમાણે. જે સત્સંગી થાય શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે તમે બધા રહેજો
અમારું સ્વરૂપ છે એમ માની અને શિક્ષાપત્રીનું કાયમ તમે પૂજન કરજો. એમ અક્ષરવોડીમાં કાયમ શ્રીજી મહારાજ બધાને દર્શન આપી અને બધાને વાત કરે છે. વળી સ્થાન પ્રસાદી ના જાય જાય સૌજને દર્શને ત્યાય તાહા લીલા કરી હોય જે કરે સ્મરણ સૌ જન તે. જ્યાં જ્યાં પણ અમે ગયા છીએ, જ્યાં જ્યાં પણ અમે વિચરણ કર્યું છે, ત્યાં તમે જાઓ ત્યારે અમારી લીલાનું સ્મરણ કરજો. જેમ આપણા મેળા ગામની અંદર મહારાજ પધાર્યા, તળાવની પાળે મહારાજ બેઠા, મહારાજે માથું ત્યાં મુંડાવડાયું, ભગવાનની આપણા ગામના ભક્તોએ વસ્ત્ર આપીને પૂજા કરી, ચંદન મહારાજને ચર્ચીને પૂજા કરી, મહારાજને હાર પહેરાવીને પૂજા કરી. ભગવાને આજ્ઞા કરી છે કે અમે જે જે જગ્યાએ ગયા તે જગ્યાએ જે લીલા કરી એ લીલાને તમે સંભાળી રાખજો. જે ભક્તજનો આવી લીલાનું સ્મરણ